જાતિનું મંચ નથી, આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી સમાજને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે। આ સમાજનું મંચ છે। આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે છું। આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું। મારા જેવા બીજા પણ 26 ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે। એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી। એ લોકોએ ભૂલવું નહીં જોઈએ। એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ। ત્યારે સાથીઓ, આજે 32મું આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડા ચાલુ થયા છે। હું વ્યક્તિગત માનું છું આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડા આપણે જાગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે, એટલે બધાને અભિનંદન આપું છું। અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપણે જવાનું છે। આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે। પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે, ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ, આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ છે। સાથીઓ, આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે, એના આપણા પૂર્વજો છે। ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુ ખીણની સભ્યતા હોય, મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે। સાથીઓ, આ સંસ્કૃતિ, આ સભ્યતા, આપણી રૂઢિ પરંપરાઓ, આપણી પ્રથાઓ, પૂજા વિધિ, આપણા રીત રિવાજો, આપણી રહેણી કહેણી,